હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે નવો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ, તો બન્યા રહેજો. આપણે આજે જઈશું હડમતિયા ડેમ ઉપર. આ હડમતિયા ડેમ વાવધરા ડેરીમાં આવેલો છે. એ ધાનેરીથી હરિયાવાડા થઈ પણ જવરાય છે. આમ તો આ બીજી વખત મુલાકાત છે હડમતિયા ડેમની. અમારા પરિવાર સાથે અમે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો અહીંયા ઝાડીઓ ખૂબ છે. અહીંયા જનાવરો પણ અહીંયા રહે છે. રીંછ બીજા ઘણા રહે છે અહીંયા. અમે તો બન્યા રહેજો, અમે હવે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો ગાડીમાં છીએ અમે. સામે દેખાઈ રહ્યા છે તે પહાડો છે બધા, ને આ પાણી દેખાય છે, હડમતિયા ડેમનું પાણી છે. તો હવે આપણે નજીક પહોંચવા આવ્યા છીએ, તો જોતા રહેજો. આ જોઈ લો મિત્રો, આ હડમતિયા ડેમ છે. અમે આવી પહોંચ્યા છીએ હડમતિયા ડેમ. આજુબાજુ પહાડો છે અને જંગલ પણ છે અહીંયા, જે સિંહનું રીંછનું અભયારણ્ય છે. આ જોઈ શકો છો. આ મિત્રો જોઈ શકો છો, અહીંયા દર્શો આબેહૂબ રળિયામણા દેખાઈ રહ્યા છે. આપ પણ અહીંયા આવો ત્યારે જોઈ શકો છો. અહીંયા માણસો જઈ રહ્યા છે, જોઈ શકો છો. ડેમ ઉપર માણસો અહીંયા જોવા આવે છે. આ ડેમમાં માછલીઓ પણ છે. આમાં જંગલ દેખાય છે. આ હડમતિયા ડેમનું પાણી એટલું ભરાણું છે, જોઈ શકો છો. મિત્રો, વ્લોગ બનાવીએ છીએ તો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. આ પહાડો દેખાય છે, જે જેસોર અભયારણ્ય કહેવામાં આવે છે. સામે દેખાય છે મિત્રો, ખૂબ જ સુંદર, અતિ સુંદર અહીંયા દેખાઈ રહ્યું છે. આ બે મસ્ત ત્યારે આ દેખાય છે. અહીંથી પાણી ભરેલો છે. અહીંથી ઝરણું વહે છે. આ ડેમ ભરાય છે ત્યારે પાણી અહીંથી નીકળે છે. સામે આવે છે પર્યટનો. આ પણ જોવા જેવું પર્યટન સ્થળ છે. સામે હાંડી દેખાય છે. હોડીમાં બેસવું હોય તો બેસી શકો છો. ચલાવતા આવડતું હોય તો જાતે ચલાવવી પડે છે. મિત્રો, અહીંયા બે ઘડી બેસીને મજા માણવા જેવી છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો. મિત્રો, અહીંયા હું દેખો પાણી પાસે જઈ રહ્યો છું. આપ જોઈ શકો છો. અહીંયા પાણી પણ હાથમાં લઉં છું. આ પાણી છે, અંદર જવાય નહીં, કારણ કે અહીંયા આપણને ખ્યાલ ન હોય કે પાણી કેટલું ઊંડું છે, તો અંદર જવું જરૂર ન જોઈએ. અહીંયા બતાવી દઉં છું આપને આખું હડમતિયા ડેમ. વિશાળ મોટો છે. બસ એમથી આગળ નહીં
આભાર મિત્રો, મારો વિડીયો પૂરો જોવા બદલ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો.